નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કંડક્ટરના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે, પણ વિદ્યાર્થીઓના પ્રશ્ન છે કંડક્ટર લાયસન્સ બાબતે. વિદ્યાર્થીઓના એ પ્રશ્ન છે, સાહેબ કંડક્ટર લાયસન્સ નંબર કયો નાખવો અને કંડક્ટરની અંદર બેઝ નંબર કયો નાખવો, અમને સમજાવો. જો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપો, અહીંયા તમારું આ રીતનું કંઈક જે છે એ 20 વર્ષવાળું કંડક્ટરનું લાયસન્સ હશે અથવા તો 3 મહિનાવાળું કંડક્ટરનું લાયસન્સ હશે. ઉપર જ તમને અહીંયા લાયસન્સ નંબર દેખાશે. આ આખો લાયસન્સ નંબર તમારે દાખલ કરી દેવાનો છે, બરોબર છે. ત્યારબાદ બીજું કે તમને આ લાયસન્સ જે છે એ કઈ તારીખે આપ્યું એ તારીખ નાખવાની થશે, તો એમાં તમારે ડેટ ઓફ ઇસ્યુ જો અહીંયા લખેલી છે આ તારીખ નાખી દેવાની છે. ઓકે. બીજું કે કઈ તારીખ સુધી વેલિડ છે એવું પણ નાખવાનું આવશે, તો એમાં તમારે 1/11/2039 અહીંયા જેમ છે એમ તમારે સર્ટિફિકેટમાં જો નાખી દેવાનો છે. હવે સૌથી અગત્યનું સાહેબ બેઝ નંબર કયો નાખવાનો. આ સર્ટિફિકેટ નંબર થઈ ગયો, કઈ તારીખે કાઢ્યું એ થઈ ગયું, કઈ તારીખથી કઈ તારીખ સુધી વેલિડ હતું એ થઈ ગયું. બેઝ નંબર પૂછે ને તો જો અહીંયા છેલ્લે તમને નંબર દેખાય છે ને આ તમારો બેઝ નંબર બનશે, યાદ રાખજો. બરોબર, આખો નંબર નાખવાનો છે, આખો વ્યવસ્થિત નંબર જે છે એ નાખી દેજો. આ રીતે વિદ્યાર્થી મિત્રો કંડક્ટરની અંદર ફોર્મ ભરતી વખતે તમારે નાખવાનું છે. જો આ વિદ્યાર્થી મિત્રો જે છે 3 મહિના વાળું જે છે એ તમને આગળ બતાડેલું છે, આ છે એ 3 મહિના વાળું છે. તમારે આવું હશે, આ રીતનું તમારે ફોર્મ ભરવાનું છે. જે વિદ્યાર્થીઓ 2017 પહેલા વાળા છે, એટલે 2017 ની પહેલા જે વિદ્યાર્થીઓએ કંડક્ટરનું લાયસન્સ કઢાયેલું છે એને ઓનલાઈન નહીં હોય, એને જે છે કાગળમાં પેનથી લખીને આપ્યું હશે, તો એવા વિદ્યાર્થીઓ 2023 ની ભરતીમાં શું કર્યું હતું એની વાત કરું તો 2023 વાળી ભરતીમાં તમારે જે કંડક્ટરનો જે લાયસન્સ નંબર આપેલો હોય છે એના પાછળના જે 4 આંકડા હોય અથવા તો 3 આંકડા, ટૂંકમાં જે નંબર હોય એની અંદર વચ્ચેનો અથવા તો છેલ્લે હશે કોઈકને વચ્ચે હશે, એ જ તમારો બેઝ નંબર બની જાય છે. એટલે તમારે કંડક્ટર લાયસન્સ નંબરમાં એ નાખી દેવાનો અને કંડક્ટરના બેઝ નંબરમાં નાખી દેવાનો અને ફોર્મ ભરી દેવાનું છે. ડન છે. તો આજે વિદ્યાર્થી મિત્રો આ રીલની અંદર આટલી માહિતી મેળવીએ છીએ. તમારા મિત્રો સુધી શેર કરજો અને વિદ્યાર્થી મિત્રો લાઈક કરજો.